તું ધુઓ કરીને બેઠો હે ને લા નસકી કોક અહીં ઢાળ કેટલી પડે છે ભર મોહલ કહું અહીં ઢાળે ખૂબ હે ને 2 દાડાથી તો હું મજબૂત પડે તો કોમ કર કાલથી તો આવું નહીં ઘેર હુઈ રહ્યો ના ના લા હું ઊંઘી રહ્યું ના ચાલશે આવશો કાલ મજા આવી જાય તો મજા તો આવે પણ ભાઈ આ મોડા હજી બે રહ્યો ને તો મને શું ખબર હવે અંધારામાં બીક આવે ભાઈ લા હું હા તે હું તો ખરા હું કેમ ટેન્શન લે કાલ પેલું કૂતરું ખાલી અવાજ વાડમાંથી નીકળી તોય વાડ ફાડીને કૂદ્યો તો હે શું કે કોઈ નહીં લા મજા આવે એવું રાતનું તાપતા હોય ને મજા તો આવે ટાઈમ પાસ થઈ જાય ટાઈમ પાસ આ ઊંઘ નહીં આવતી રાત કેટલી મોટી થાય થાય તો આખો દાડી કામ કરે થોડી વાર બેહો તો થોડું મૂડ ફ્રેશ થઈ જાય તો હું આખો દાડી મજૂરી કર્યા મરી જાઉં હારી કોઈ ઢાળ પડે છે ને મારા બાપે છે વેચો મને રાતનો પોણતમાં વરિયાળે મેલ્યો હે ઠરી જવાનો હું નકર પોણતે ના મેલ્યો હોત તો સારું હતું તેમ નકર જાઉં નહીં પોણત કરું તો ડોહો પહેણાવે નહીં હું તો એટલે ચિયા હો હા ચિયા હો એને આખું ને થોડો આમ કાળા કોપટા જેવો છે અંધારામાં તો દેખાતો નથી આગળ અજવાળું કરું આ ચાલશે ચાલશે તાપો છો તું કેમ રખડે રાતના એટલે ઓય મારા બાપે પોણત કરવા મેલ્યો છે એટલે રાતના હુઈ રહેતો હોય તો રાતના તો ઓટોમેટિક પી જાય એટલે તમારે ટપક વાળું નહીં પેલું ફુવારા ટપક વાળું તો છે હા પણ વરિયાળી હલકે વધારે મોટી થઈ જાય કે હા એટલે છૂટું પાવાનું કીધું એટલે રાતનો પોણત કરવા આવ્યો ફાવડો છે નહીં પાવડે તો ડાયરેક્ટ ખેતરમાં મેળે સવારમાં પાળા બોતતો હતો એટલે બરાબર તું વળી ક્યાં છે ખેતરનું કામ કરવા મળ્યો એમાં ચીવું ખબર હે હા આ વરિયાળી આજ સવારમાં પાઈ નહીં રાખો હા તો ડોહો પહેણાવે નહીં અલ્લા એમ કે બૈરા ભેગું થાવું છે ઉતવાળ છે. ઉતવાળ છે હા લગનમાં કોઈ જાજુ પેલું છે નહીં નાલથી ઉતવાળ મત કરો આટલી ફાળો બી ઓઢા બેઠા તો પછી પણ એમાં ચીવું ખબર હે હા જેવી વરિયાળી પાકી જાય એવા જ મારા પપ્પા મને પહેણાઈ દે એવું થયું એમ તો વે એટલે તો પાવા આવ્યો રાતનો તો બરાબર એટલે મેં કીધું ને કે આ કદી ગોઠે ના ખેતરનું કામ કરે ના ચમ આવ્યો છે રાતના મને ખબર તો કે હું કોઈ દાડો ચો અડતો નહીં બરાબર ખેતરમાં છે. અડતો નહીં માઠા મેલો માઠો હું સાચી વાત પણ આ તો પહેણવાની ઉતાવળ છે એટલે તો લાઈટ આવી કે નહીં આવી લાઈટ તો હજી હવે આવી જાય હા 9 વાગ્યાનો ટાઈમ હે રાતના બીવાતો જ નહીં કે પાછો નકે રહું પાહે ના ના એમ તો તારો ભાઈ વિફરેલો વાઘ છે બિયા તો હશે એ તું નહીં બીવાતો ના ના હું ના બીયો ને એમ તો વિફરેલો વાઘ છે તારો ભાઈ વિફરેલો વાઘ એમ હા આટલે પાછું સુનસામ રાતનું અંધારું છે તું બીવાઈ જાય તો હવારો ભાઈ મારે જવાબ આલો પડશે તારા ઘેર બત્તી લઈને મોબાઈલની બત્તી એ મારી જોડે એટલે મોબાઈલની બત્તી હે બાલજી શેટા ઉધી ના એટલે તને કોક થઈ ગયું હતું એટલે મને તો કોઈ નતું થયું તો અલા આ તો યાદ આવી ગઈ હતી તું શું બીવરાવે હે યાર તો તું તો ના પાડે ને કે હું તો વિફરેલો વાઘ છું આ તો એને યાદ આવે તો જમે શું હતું ખબર આમ તો મારી ફાટે છે રાતને ખૂબ હા અને ડોહે પાવા મળ્યો એટલે આવ્યો એવું એમ તો હા તો આટલે બેવા મત ખોતર તમે જગ્યા રોકો હજો જીન પોણત કરો અરે લાઈટની તો વાર હે થોડી ઘડા રીંજુ કે તો લાઈટ આવશે તો થોડી ખબર પડશે કોઈ લાઈટ થોડી થાય હરિયાળી જોઈ એ દેખડો હું ઓટો મારતા હું ઓટો મારતા જા જા મારતો જલ્દી હવે લાઈટ આવવાનો ટાઈમ થઈ ગયો એટલે હું જાતા હું હવે જા ઘડિયાળનો ભાલ નો ઉપર કેટલા વાગે અને જરૂર પડે તો તાર ભાઈ એટલે ઘડિયાળ તો ફોન કર્યો વધારે દૂર નહીં ટૂંકો પાડજો કો હોય તો એ હારું અને બીવાય તો ટૂંકો પાડજી એ હારું હારું અલા મારે તો આ કોણ છે અલા આ તો કોઈ નહીં અલા આ દેતવા હળગાઈ કીધું શું કરે અને એક કામ કરવું હોય ને આપણે હા પેલા બીવરાવો નહીં અલા મરી જાય તો માથે આવશે તમને કાંઈથી નાટક કરીને જેવો ઉડી જતો અલા નાટક તારી સાચી વાત છે પણ વધારે બીવાઈ જાય ને તો પછી કાલ ભાઈ આપણે જવાબ આલો કાંટો પડી જાય એટલે એ ચાલશે વધારે નહીં બીવરાવા ચેન પણ કરવા જેવું જ નહીં એવું કરશો હવ બીવરાવા જ વક કરી હેડો તો એમ કરો જવું એ હેડો લે આ દેવતા દેવતા શું પડે પછી ભાઈ એને તાપો બીવરે એને એવું લાગશે કે હજી પેલા તાપી હા એને લાગવું જોઈએ પછી ઓઠે ઓઠે જો હવે લાઈટ આવવાની તૈયાર થઈ જાય એટલી ઘણા પાઇપો બાઇપો વગી કરી નાખો ને પાઇપ બાઇપ જોડી નાખું પોણે બોણે થઈ જાય તો એટલે પાઇપ મેલ દો એટલે ડાયરેક્ટ પાણી ડાયરેક્ટ સીધું ચારામાં આવી જાય એટલે વરિયાળી આખી પી જાય હો પાવડર એટલી ઘડા ગોતીને લઈને આવરો અંદર ચોક વરિયાળી પડે તો હશે લાચી બાજુ એ પેલો તો બીક આવે કે નહીં આવતી તને મંતલા બીક આવતી હશે વાત નહીં ઉભરાતો કોક
હે જો હેલા કોક અવાજ આવે બરે મને દેખવા દે વગી હેલા આ શું લખો કે આટલા આરો ને શું હતું લાયું શું હતું મને જ નહીં ખબર કોક હતું લા લા બૈરી જેવું હતું કોક શું હતું લા કોક દોડા ચીવું કાઢતું હતું આવે ના રૂ અને પેલો એકલો હેલા ખેતરમાં કોઈ થઈ ના જાય હવે આપણે બીવરાવા તો આપણે ખુદ બીવાઈ જાવ હા મારા ધક ધક થાય 480 હેડી તા તો મારે એક મસ્ત એક ડાયલોગ મારું બોલ હું કરું એ ઠીક હવે લાગે છે મને બીક નીકળોથી નીકળ મને જવા દો મને જવા દો હું નતો મને જવા દો મને જવા દો એ મને જવા દો મને બીક આવે જવા દો એ મને જવા દો હું નહીં મને બીક આવે આ બાજુ જમાયો હું તો પેલા તાપતો હતો ને ભાઈ પેલો કે હેડ કે બીવરે ના આવો પેલા કે શું કરવા આવ્યો બીવરાવા આવ્યો તો હું તો તને ખબર નહીં મારો ઇલાકો આ બાજુ इलाका तो कुत्तों का होता है कुत्ता नहीं अपन अनजाने जान એ મને જવા દો મને બીક આવે માર જેવો બનવું તારે ના માર નહીં પડું બની જા ના બધું મળશે તને ના માર કોઈ નહીં જોતું બની જા હા કુત્તો એક સાથે રોટી ખરે મને શું હાલશે તું બધું મળશે ના, તને માર કોઈ જોતું નહીં હું નતું લાવું આજ પછી તાપમાં ના આવું ચોય પાઇપ બક કરવા દેજી પાણી મને મળી ગયા હે ફિટ કરી દીધી પછી લાઈટ ચાલુ કરીને આવો ને ફટાફટ એટલે ઘડા આવી ગઈ છે લાઈટ હવે તો ટાઈમ થઈ ગયો હે કેવું લાઈટ બેટ ચાલુ કરીને આવું લાઈટ આવી કે ને ચેક કરીને આવી ગયું હજી કોઈ લાઈટ બાઈટ તો કોઈ આવી નહીં એમ કરો લાઈટ આવે એટલે ઘડા પેલે તાપો પેલે હળગાઈને જે મિલી જાય એ તાપો બેઠો બેઠો હજી હળગી જ રહેવું ભાઈ ઠાડ લાગે થોડી વાર તાપવા દેજે લાઈટ આવે એટલે ઘડા બેઠો બેઠો એમ બી ગીત ગાઈ દઉં મસ્ત ગીત ગાવું યાદ કરીને परदेसी परदेसी जाना नहीं मुझे छोड़ के नहीं जाऊंगा तुझे छोड़ के मैं आ गया बीड़ी तो पीने बीड़ी तो चाय को જોઈજો તો જોઈ નહીં મારા માટે શું લાયો કોઈ નહીં ચમ ના લાયો ખેતરમાં આવ્યો તો ચમ આવ્યો તો પાણી પાવા जय हनुमान ज्ञान गुण सागर जय कपिल राम 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 પેલો પોણત કરવા ચરનો જો હે ચરી મિલે તો છે એને પાણી પાયું કે ના પાયું મારે પાડવા જવું પડે લાઈટ તો વહેલી આવે 9 વાગે તો આવી જાય લગભગ આવી કે નહીં આવી શીખર ચો દેખો બત્તી તો પડતી નહીં ચો એ પાડવા તો જવા દે મને શી મકાઈ શીખર દેખાતો હોય નહીં આતો અલા તારી ઓઈડી તો ખુલ્લી પડી હે લાઈટે ચાલુ કરી નહીં અને તો નચાઈ ગયો લા કરણ
કરોડ આ ચેવું હુડે રાતના કરણ ભાઈ કરણ ઊભું થા હુરવા આવ્યો પોણી પાવા આવ્યો એ ખબર નહીં પડતી તને ભાઈ તો આવી ગયો હું તો આવ્યો પણ તને પોણી પા પોણ કરવા આવે હુરવા આવે એમ કહું હું તને હું તો એટલે થોડી ઘણી આડો થયો એટલે હોઈ ગયો હા એને પોણી ચરનું ચાલુ તને ખબર પડે કે નહીં પડતી કોઈ એ તો જાય છૂટું તને શું કીધું આને ઘેર તો કહેતો કે મારે પરણવું એ બાપા મને પરણાવજો પરણવાનું કીધું એટલે પોણ કરો તરત આવ્યો તો પણ એને હું એમ કેવી રીતના કહું કે હું ભૂત ભાડી ગયો ને બિયાઈ ગયો હું ને ઘરે તો એમ કહેતો કે આ વિફરેલો વાઘ છે કે કોઈથી બિયાતો નથી હાલ એને હું એમ કહું કે હું બિયાઈ ગયો તો મારી કોઈ ઇજ્જત નહીં રહે ને મને આખો દિવસ ખીજાઈ કરશે એના કરતી કોઈ કેવું નહીં અને ફોલે ને ઘેર જઈએ અને હોઈ ગયો આજ તો ડેડે હેડ ઊભું થા પોણી વાળો સોનું મોનું હેડ ના આજ પોણી નહીં વાળવું તો લાઈટ નહીં લાઈટ તો છે તો શું હે પણ હું કાલ વાળવા આવશું આજ તો ઘેર જઈને હોઈ ગયું ચમ એ તો મારે કોમ છે થોડું એટલે ભાઈ કાલ આવું પડશે પાછું કાલમાં આવી જાઉં હેડ તો ઘેર હેડ ફટાફટ આવી ગયો હવે હું ઘેર જઈને એમ તો નહીં કહું કે હું બિયાઈ ગયો હું ચમ ખબર છે કે ઘેર જઈને ખબર પડી જાય તો હું હવે ઘર તો એમ કીધું કે હું બિયાતો નથી પણ હવે ખબર પડી જાય એટલે હવે ઘેર તો એમ નહીં કહું હું બિયાઈ જવું પણ હવે આજ ચડી હવે કદી ખેતરમાં કોમે બોમે પોણત કરવા ના આવું ચમ કે હવે મારે કોઈ પરણવું નથી કે કોઈ નહીં બાપાને પરણાવે તો પરણાવે ને અગર કોઈ નહીં હવે તો ખેતરમાં કદી પગે ના મેલું એમ કરતી જાતો રહું ગાલ ઘેર જઈને હોઈ ગયો ને હવે કોઈ દાડે ખેતરમાં લવણો ના મારું કોમ ના કરું